થોડી વારમાં વડોદરા પહોંચશે પ્રધાનમંત્રી મોદીનો રોડ શો। 150 કરોડના ખર્ચે બનેલા સરદાર ધામ 3નું કરશે તેવું લોકાર્પણ। ત્યારે સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી પીએમ મોદીનું સન્માન કરવામાં આવશે। 250 ગ્રામ સોનાથી બનેલો છે સરદાર ગૌરવ રત્ન એવોર્ડ। સરદાર ધામ સહિત પાટીદારની 8 સંસ્થાઓ સન્માન કરવાના છે। હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસના પ્રવાસે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આજે સવારે જ્યારે સોમનાથ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હવે તેઓનો જે કાર્યક્રમ છે તે વડોદરા છે। તો રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો થોડી જ વારમાં શરૂ થશે। આપણે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો શરૂ થવાનો છે, કેટલા વાગે રોડ શો શરૂ થશે અને ક્યાં સુધી રોડ શો ચાલવાનો છે, કેટલા કિલોમીટરનો છે, શું વધુ માહિતી? મિથુન, જે પ્રકારે આ વડોદરા સંસ્કારી નગરીના એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જો કાર્યક્રમની વાત કરવામાં આવે 5:30 પીએમનું એ આગમન એ વડોદરા ખાતે, એ બાદ સરદાર ધામની અંદર એ કાર્યક્રમ અને એ બાદ 7 અને 20નો ટાઈમ છે એ રોડ શોનો કે જ્યાં એ હરણી એરપોર્ટ રોડ ઉપર જે ગદા સર્કલ આવેલું છે ત્યાંથી એ રોડ શોની શરૂઆત થશે। અંદાજે 1.5 કિલોમીટર જેટલો આ રોડ શોની અંદર એ હજારોની સંખ્યામાં લોકોની હાજરી અને સાથે અલગ અલગ એ જગ્યાઓની એ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે। જ્યાં મારી પાછળ આ જોઈ શકાય છે કે અલગ અલગ વેશભૂષા સાથે એ લોકો અહીંયા જોડાયા છે। સાથે એ પશ્ચિમ બંગાળની થીમ એ પણ અહીંયા જોવા મળશે। જે બંગાળની જીત બાદનો આ વડોદરાનો એ પહેલો કાર્યક્રમ જે છે ત્યારે આ બાબતને પણ એક ધ્યાને લેવામાં આવી છે। ત્યારે અહીંયા લોકો સાથે વાત કરીશું। શું કહેશો, આ એક કાર્યક્રમ એ વડોદરાનો, સાથે એ સરદારની પણ વાત, એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ વાત, એ સોમનાથની વાત અને આજે સંસ્કારી નગરીમાં એ રોડ શો અને અન્ય કાર્યક્રમો। હા, મારું નામ પ્રવીણ કાળે છે। આજે આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સરદાર ધામનું ઉદ્ઘાટન માટે અહીંયા આવી રહ્યા છે અને એ પ્રસંગે મને હું સરદાર વલ્લભભાઈ પટેલના ગેટઅપમાં એમનું સ્વાગત કરવા માટેનો મોકો મળ્યો છે એટલે એ બાદ હું મારી જાતને આનંદ અનુભવું છું। જે રીતે હું સરદાર સાહેબનું વ્યક્તિત્વ હતું કે અલગ અલગ રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારત બનાવેલું હતું, તેવી રીતે મોદી સાહેબનું અને એમના અગાઉના નેતાઓનું બી એક સપનું હતું કે આખા ભારતમાં ભાજપમય બનાવવું અને આખા ભારતને કેસરી રંગથી રંગવું। અને એમાં આજે આપણે જાણીએ છીએ તેમ ગયા અઠવાડિયે જ જ્યાં છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનું ક્યારેય કોઈ શાસન નહોતું એ બંગાળમાં કરેલું છે ને એ પછી અહીંયા આવ્યા છે, તો અમે બંગાળી વેશભૂષામાં એમનું સ્વાગત કરવા માટે અહીંયા હાજર છીએ। અહીંયા ભારત માતા સાથે પણ વાત કરીશું, કારણ કે એ ભારતની વાત છે અને જ્યારે એ પશ્ચિમ બંગાળ સહિત અલગ અલગ જગ્યા ઉપર ચૂંટણી થઈ, એ જીત થઈ, એ બાદનો આ કાર્યક્રમ અહીંયાનો। શું કહેશો, એક ભારત માતાના વેશભૂષામાં આપ અહીંયા આવ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ ભારત સાથે એ અડીખમ ઊભા અને ભારતના વિકાસની સાથે। મારું નામ પ્રજાપતિ કૃષ્ણ મનીષભાઈ છે। હું ફર્સ્ટ ટાઈમ આ રોલ કરી રહી છું ભારત માતાનો। અમે મોદીજીનું સ્વાગત કરવા માટે અહીંયા મેં ફર્સ્ટ ટાઈમ આવી રીતે રોલ કરીને આવી રહી છું। કેવું લાગે છે અહીંયા? બહુ મસ્ત લાગે છે। ફર્સ્ટ ટાઈમ જોઈશ કે ફર્સ્ટ ટાઈમ મોદીજી અહીંયા નજીકથી જશે। ભારતની વાત આવે તો શું એક કહેશો અને પીએમની વાત આવે તો શું કહેશો? પીએમની વાત આવે તો મોદીજી બેસ્ટ છે, કારણ કે જે હમણાં એ લોકોએ કર્યું છે ને, અને ભાજપ જીતી ગઈ છે કોર્પોરેશનની જે ચૂંટણી હતી એમાં મોદીજી બેસ્ટ છે। મોદીજી એ બેસ્ટ છે એ અહીંયા લોકો કહી રહ્યા છે। આપ શું કહેશો આજનો આ કાર્યક્રમ? आज का ये कार्यक्रम काफ़ी भव्य है और काफ़ी अच्छा लग रहा है। मोदी जी बड़ौदा में आ रहे हैं और उस कार्यक्रम में हमको भाग लेने का मौका मिला है, इसके लिए हम अपने आप को बहुत ही सौभाग्यशाली। बंगाल से आए हो? बंगाल से नहीं, मैं हूँ ऐसे तो अयोध्या का। और राम मंदिर की बात और अभी पश्चिम बंगाल की भी बात, दूसरे राज्यों की भी बात। अरे पूरे देश में अब तो 23 राज्य में तो भगवा लहरा ही दिया है और बाकी जो बच्चे हैं 6-7 राज्य उसमें भी भगवा लहराने की तैयारी ही है। जैसे कि पहले 3 सीटें थी, उससे 77 हुई, अब 200 पार हो गया। उसी तरह से अब केरला में 3 है। अब वहाँ भी हमारा सरकार पूरे भारत में ही अब भारत को भगवामय करने की तैयारी में है मोदी जी हमारे।
એટલે ભારતને એ ભગવામય બનાવવાની વાત અને તેની સાથે એ લોકોમાં એ માહોલ પણ જોઈ શકાય છે અને અહીંયા એ દ્રશ્યો પણ આપણે એ બતાવી રહ્યો છું. એ વડોદરા ખાતે એ જે રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે રૂટની વાત એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. આ મારી સામે આ કેમેરામાં જે દ્રશ્યો દેખાય છે એ સામે તરફ એક ગદા સર્કલ આવેલું છે, ત્યાંથી એ રોડ શોની શરૂઆત એક ખુલ્લી જીપમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સવાર થશે અને એ બાદ જે છે તેઓ આગળ વધશે. ક્યાંથી આવો છો આપ? हिंदी अच्छा वेमाली से. अच्छा, कैसा लग रहा है आज यहाँ पे? बहुत अच्छा. बंगाल से? बंगाल से. अच्छा, बंगाल की बात है. बंगाल में एक भाजपा की, एक भारतीय जनता पार्टी की जीत, एक ऐतिहासिक जीत आई है. एकदम बहुत अच्छा लगा. मैं तो कब से बोल रही हूँ कि ये अगर हो जाता है बहुत पहले तो ये तो बहुत अच्छा होता. बहुत पहले अगर दीदी ने बहुत पहले उतरा तो बीजेपी बहुत पहले जाता तो बंगाल कहाँ से कहाँ पहुँच जाता. क्या लगता है दीदी ने काम नहीं किया इसलिए पब्लिक ने उसको निकाल दिया? दीदी ने कुछ नहीं किया, ना नारी सुरक्षा में कुछ किया, ना इंडस्ट्रियल में कुछ किया, कुछ नहीं किया. 10-15 साल पूरा लूटा है. अब क्या लगता है पीएम के आने के बाद, वो भाजपा का आने के बाद? अभी उम्मीद है कुछ होगा. ऐसा भी उम्मीद है कि हम गुजरात छोड़ के बंगाल में फिर से वापस जाए. अच्छा, आज एक परफॉर्मेंस भी है आपका यहाँ? यस, हमारा परफॉर्मेंस भी है. वो आगे देखोगे तो पता चलेगा. वो दर्शकों को हम लोग क्या बंगाल को रिप्रेजेंट कर रहे हैं, तो बंगाली थीम रहेगा, उसमें डांस रहेगा, बंगाली डांस रहेगा और एक झालमुड़ी का स्टॉल भी रहेगा. अच्छा, झालमुड़ी, वो 10 रुपए की झालमुड़ी में बंगाल कर दिया मोदी जी ने. वो नहीं रहेगा तो क्या होगा? वही मेन चीज है हमारा. झालमुड़ी हो गया, अभी पहले चॉप था, अभी झालमुड़ी हो गया. અચ્છા, वो झालमुड़ी भी यहाँ पे, એટલે ઝાલમુડી પણ અહીંયા જોવા મળશે અને એક ઉત્સાહ, એક ઉમંગ એ પણ જોવા મળી રહ્યો છે અને એ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને એક માનવ સાંકળ સ્વરૂપે પણ અહીંયા લોકોને ઊભા રાખવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. 15થી વધારે એ સ્ટેજ, એ અલગ અલગ જગ્યાની એ ઝાંખી, એમાં પણ પશ્ચિમ બંગાળની એ વિશેષ ઝાંખીનું એ આયોજન એ અહીંયા રાખવામાં આવ્યું છે કારણ કે એ બંગાળની જીત બાદ આ વડોદરામાં એ પ્રથમ એ કાર્યક્રમ જે છે અને તેની અંદર એ વિશેષ આકર્ષણ રહે, એ વ્યવસ્થા એ તમામ અહીંયા સારી રહે તેની પણ અહીંયા ખાતરી એ તમામ અધિકારીઓ કરી લીધી છે. સતત અહીંયા વીએમસી કમિશનર એ રાઉન્ડ ધ અહીંયા મોનિટરિંગ કરી રહ્યા છે. એ ચાલીને એ તમામ જગ્યાનું એ નિરીક્ષણ કરી રહ્યા છે, ક્યાંય કોઈ ચૂક ન રહી જાય એ ખાસ ધ્યાન રાખીને એ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહીંયા આવવાની, એ બાદ એ શરૂ થનારા રોડ શોની અને એ બાદનો નજારો અહીંયા જોવા મળશે એ લાઇટિંગ સાથેનું એ સંસ્કારી નગરી વડોદરાનો કે જ્યાં એ શ્રી રામના નારા સાથે અને એ ભાજપના નારા સાથે ફરી એકવાર આ વડોદરા નગરી છે અહીંયા ગુંજતી અને એક અલગ નજારા સાથે જોવા મળશે. મિત્રોं, જી 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 દર્શલ, આપ અમારી સાથે જોડાયેલા રહો, આગળ પણ આપની સાથે માહિતી મેળવીશું. તો સભા સ્થળેથી અમારી સાથે રવિ અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે. રવિ, સભા સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહ જોવાઈ રહી છે કારણ કે પહેલા રોડ શો થશે, ત્યારબાદ સભા સ્થળે તેઓ આવવાના છે અને આજે તેમનું વિશેષ સન્માન પણ થવાનું છે. શું વધુ માહિતી મળી રહી છે? ત્યાં સભા સ્થળે લોકો કેટલા આતુર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને? જી રવિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના સરદાર ધામ 3 ખાતે જે કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે ત્યાં થોડીક ક્ષણોમાં પહોંચવાના છે. ત્યારે જોઈ શકો છો કે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સ્ટેજ પર ગોરધન ઝડપિયા જે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી છે તેઓ બેઠા છે, સાથે જ પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેઓ પણ સ્ટેજ પર ઉપસ્થિત છે. તેની સાથે જ હું કેમેરામેન મુકુંદને કહીશ કે બતાવશે કે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી જે પાટીદાર સમાજના જે લોકો અહીંયા આવ્યા છે તે બતાવશે કે જે રીતના સરદાર ધામ એક એવું પ્લેટફોર્મ છે કે જે લેઉવા, કડવા પાટીદાર, કાનમ પાટીદાર, સૌરાષ્ટ્રના પાટીદાર, સાથે જ વાત કરવામાં આવે તો ચરોતરના પાટીદાર, આ તમામ લોકોને ભેગા કરનાર આ એક પ્લેટફોર્મ છે અને તે પ્લેટફોર્મ પર આજે તમામ પાટીદારો એકત્રિત થયા છે. મહત્વની બાબત છે કે આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને તેના પહેલા પાટીદાર સમાજની આ એકજૂટતા એક ખૂબ મોટો સંદેશો આ સરદાર ધામના 3ના કાર્યક્રમ પરથી અહીંયાથી જઈ રહ્યો છે કે ગુજરાતના પાટીદારો
હવે એકજૂટ થઈ રહ્યા છે અને જે રીતના વાત કરવામાં આવે તો આજે સરદારધામ 3નું સંકુલ અહીંયા બનાવવામાં આવ્યું છે તે 150 કરોડના ખર્ચે તૈયાર કર્યું છે. આપ જોઈ શકો છો કે સીટો ભરાઈ ગઈ છે છતાં પણ હજુ પણ લોકો જે છે તે અહીંયા કાર્યક્રમમાં બેસવા માટે પડાપડી કરી રહ્યા છે.